પાદરાના સરસવણી ગામે નવીન પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। પાદરા તાલુકામાં વિકાસની ગાથામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે, જેમાં તાજેતરમાં પાદરા તાલુકાના નવીન શાળા, નવીન આંગણવાડી, નવીન પંચાયત ઘર બની રહ્યા છે। ત્યારે આજરોજ પાદરા તાલુકાના સરસવણી ગામે નવીન પંચાયત ઘરનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર, મંત્રી સાથે હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો સહિત ગ્રામજનો। ઉલ્લેખનીય છે કે સરસવણી ગામના સરપંચ પતિને આમંત્રણ ન મળ્યું હોવાના વિવાદ અંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી હતી અને પાદરા તાલુકાનો વિકાસ કોઈપણ સંજોગોમાં અટકશે નહીં તેવું જણાવ્યું હતું। પાદરા વિધાનસભા વિસ્તારમાં જે રીતે વિકાસ યાત્રા ચાલી રહી છે, સરકારી સ્કૂલો, આંગણવાડીઓ અને પંચાયત ઘર જે વર્ષોથી જરૂરિયાત હતી તે આજે નવીન બની રહ્યા છે। તેના ભાગરૂપે સરસવણી ગામે કુલ 25 લાખ રૂપિયાના ખર્ચે નવીન પંચાયત ઘરનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તેમાં ગ્રામજનો ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે। પરંતુ કેટલાક વિરોધીઓ કે જેમને પાદરા વિધાનસભામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે અને સરસવણી ગામે જે પંચાયત ઘર નથી બની રહ્યું, એના માટે આ ગામના જ સરપંચ પતિને પેટમાં દુખી રહ્યું છે, પોતાના ગામમાં જે વિકાસનું કામ થાય છે તેમાં અડચણ બની રહ્યા છે। તેમનું કહેવું એવું હતું કે ધારાસભ્યએ આમંત્રણ નથી આપ્યું તો સરપંચ પતિ જે વહીવટ કરે છે, અનગઢ વહીવટ કરે છે, એમને કહેવા માંગીશ કે ધારાસભ્ય મહેમાન હોય, ગામજન જે વહીવટી તંત્ર કામ કરે છે એને ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું અને આ ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ અને બીજા નાગરિક તરીકે એમના પતિ આવે છે તો એમને પણ હાજર રહેવું જોઈએ। જે વિવાદો ઊભા કરીને અડચણ ઊભો કરવા માંગતા હતા અને આજનો કાર્યક્રમ બંધ રખવા માંગતા હતા અને એમની જોડે લાયસન્સ વગરનું એક છૂટમૂટિયું કોઈક સોશિયલ મીડિયા ચલાવે છે, એ પણ આ કામમાં અવરોધરૂપ બનવા પ્રયત્નો કરતા હતા। પરંતુ સમગ્ર ગામજનોએ ભેગા થઈને આવા વિરોધીઓને જે વિકાસના કામમાં હવનના હાડકા નાખે છે તે લોકોને ગામજનોએ ખૂબ સારામાં સારો જવાબ આપ્યો છે અને હું તેમને કહેવા માંગીશ કે તમારા પ્રયત્નો જેટલા કરવા એટલા કરી લો। આ પાદરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ અટકવાનો નથી।